टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટ શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો। શહેરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તેમજ જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરીના પાકને મોટું નુકસાન પહોંચી શકે છે, તો અસહ્ય ગરમી અને બફારાની વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। કાળઝાળ ગરમી વચ્ચે રાજકોટ શહેરના વાતાવરણમાં પલટો છે તે આવ્યો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે એક તરફ જે ઉનાળાની સિઝન છે તે ચાલી રહી છે, કાળઝાળ ગરમી છે તે પડી રહી છે ને તેની વચ્ચે જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે તેને કારણે આપ દ્રશ્યો જે રીતે જોઈ રહ્યા છો કે અત્યારે હળવો વરસાદ છે તે રાજકોટ શહેરમાં વરસી રહ્યો છે। હવામાન વિભાગે જે રીતે આગામી 2 દિવસ સુધી માવઠાની આગાહી કરી હતી અને તેની સીધી જ અસર છે તે અત્યારે રાજકોટના વાતાવરણ છે તેમાં જોવા મળી છે। રાજકોટ શહેરમાં બપોરના 4:15 વાગ્યાથી હળવો વરસાદ છે તે વરસી રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક છે તે પ્રસરી છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી જેને કારણે સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જે જણસી છે તે ન લાવવા માટેની અપીલ છે તે કરવામાં આવી છે। જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે તેને કારણે સૌથી વધારે કફોડી સ્થિતિ છે તે ખેડૂતોની પડી છે, કારણ કે ખેડૂતોનો ઊભો પાક અત્યારે ખેતરમાં છે અને તેના કારણે જ જે વરસાદ છે તે વરસી રહ્યો છે તેને સીધી અસર પાક પર પડે છે। આ ઉપરાંત જે ગીર પંથક હોય, અમરેલી જિલ્લો હોય ત્યાં જે કેરીનો ઊભો પાક છે અને કેસર કેરીનું આગમન થઈ ગયું છે અને તેની વચ્ચે જે કમોસમી વરસાદ પડ્યો છે તે ખૂબ જ કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી પૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી આ જ પ્રકારનો કમોસમી વરસાદ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં પડે તેની આગાહી છે તે કરી છે। તેને જોતા અત્યારે રાજકોટના વાતાવરણમાં સીધી રીતે આ આગાહીની અસર છે તે જોવા મળી છે અને વાતાવરણમાં પલટો છે તે આવ્યો છે। જે રીતે અસહ્ય ગરમી અને બફારાની વચ્ચે લોકો રહી રહ્યા હતા અને તેમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી અને તેના કારણે મિશ્ર ઋતુ છે તે અત્યારે જોવા મળે છે। તેના કારણે રોગચાળો વકરવાની પણ પૂરી શક્યતા અત્યારે જોવાઈ રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।